નમસ્કાર મિત્રો, મહેસાણામાં પાટીદાર સમાજની યુવતી છે એની મોતની ઘટના સામે આવે છે અને એ જ ઘટનામાં હવે માતા છે એ સામે આવી બોલી છે. માતાનું નિવેદન સામે આવ્યું છે. માતાના નિવેદનમાં માતા છે એ ખુદ કહે છે એની દીકરી ક્યાંથી નીકળી છે, કેટલા વાગે નીકળી હતી, કોની સાથે નીકળી હતી અને ત્યારબાદ કેટલા દિવસ ઘરે નહોતી આવી, કેટલા દિવસ સુધી એ લાપતા હતી અને સાથે જ કેટલા દિવસ પહેલાં એ લાશ મળી હતી અને પોલીસને ક્યારે જાણ થઈ હતી. સાથે જ પોલીસે જ આ બોડી છે એની માતાને બતાવ્યું હતું અને ત્યાંથી એમની માતાએ એમની પુત્રી છે એની ઓળખ કરી હતી. આ સમગ્ર ઘટના છે એ એની માતા કહી રહ્યા છે. સૌપ્રથમ આપણે તેમની માતાને સાંભળીએ જે આખી ઘટના છે એ આપણને સમજાવી રહ્યા છે. હોટલ પાર્કમાં મારી દીકરી કોમ કરતી હતી સાહેબ. તો 7 વાગે ઘેર આવી. જેસંગ અંગાત હતો તો જેસંગ કે બા હું કોમર લઈ જાઉં, તમારી સુરીને ઘેર આવી મૂકી જઈએ. જેસંગ મૂકવા આવ્યો નહીં. મેં ફોન કર્યો 2 દાડે તો જેસંગ કે તમારી સુરી મારા અંગાત ઝઘડો કરીને નીકળી જઈએ અને જીપમાં ચોકડી પરથી બેસી જઈએ. તો હું ચોકડી પરથી બેસી જઈ તાર મને ઘેર જોણ કરવા આવવું પડે ને. તો જેસંગ આવ્યો નહીં. તો જેસંગ 2-3 દાડે પછી મારા ઘર આગળ ચક્કર માર્યું તો પૂછ્યું કે મને ખબર નહીં. પછી પોલીસ સ્ટેશન ગયા. પછી પોલીસ સ્ટેશન હું કેસ કરવા જઈ ચોકડી ઉપર. તે પોલીસ કે તમારો કેસ હોય રોમાણાનો લાગતો નહીં, તમારે જવું પડે સિદ્ધપુરી બજાર. તો સિદ્ધપુરી બજાર જઈ તો લખાવા બેઠી. સાહેબ એક બોલ્યા કે એક બેનની લાશ આવી તે જુઓ કદાચ તમારી દીકરી તો નહીં. જોતા જોતા સાહેબ મેં કીધું કે હા મારી છોડીએ કે છે સાબુતી તમારી છોડીએ એવું મૂકું એ કે એના ઉપર કોઈ નિશાન હશે તમને ખાતરી હશે ને? મૂકું હા સાહેબ. એના હાથમાં ચિત્ર દોડાયેલું હોય ખબર અને તેના નામ હશે, રાજુ નામ હશે અને મારી મનનારી બીજી બેબીનું નામ જાગૃતિ હશે નામ. બસ સાહેબે જોયું કે બરાબર. તો સત્ય નહોતું મોની તો મારા છોકરાને ફોન કરીને બોલાયો અજયને. તે અજયે બોલાવ્યો તે અજયે કીધું કે મારી બેન. પોલીસ ફરિયાદ નોંધાઈ છે કેમ? પોલીસે ફરિયાદ નોંધી કે કેમ? ફરિયાદ નોંધી કે કેમ નોંધી કે નહીં નોંધી? આકાશમાન કેસ થયો સાહેબ એવું કે. આપણે સાંભળ્યા એ માતાને. આ માતા એ છે જેમની દીકરી છે એમનું મોત થઈ ગયું છે. આ માતા છે એમનો પતિ પણ ખોઈ દીધો છે, આ વિધવા છે અને હવે તેમની દીકરીનું પણ મોત થઈ ગયું છે. એમની દીકરી છે વોટર પાર્કમાં કામ કરતી, છૂટું છવાયું બીજી મજૂરી કરતી અને તેમના ઘર છે એનું ગુજરાન ચલાવતી. પરંતુ હવે સવાલ એ પણ છે કે એમના ઘરનું ગુજરાન કોણ ચલાવશે? પાટીદાર સમાજમાંથી આવતો આ પરિવાર છે એને શું પાટીદાર સમાજ એનો હાથ ઝીલશે? એ સૌથી મોટો સવાલ છે. અને સાથે જ આ ઘટનામાં એક વાત એ પણ જોવા મળી છે કે આ બોડી છે એ કમ્પ્લેન કરાવવા જ્યારે માતા ગઈ હતી ત્યારે પોલીસે સામેથી કહ્યું હતું કે આ અમને એક શરીર મળ્યું છે, એક લાશ મળી છે, તમે જુઓ આ તમારી દીકરીની જ છે. અને સાથે જ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હા આ એમની જ દીકરી છે, એમની દીકરીની ઓળખ કરવામાં આવી હતી. અને ત્યારબાદ સવાલો ઊભા થયા હતા અને તેમજ આ માતાના એવા પણ આક્ષેપ છે કે પોલીસ છે એ કામ નથી કરી રહી. એમનું એવું કહેવું છે કે આત્મહત્યા છે, પરંતુ એમની માતા છે એમનું એવું કહેવું છે કે એમની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંગે હવે આગળ તપાસ કઈ રીતે થાય છે અને શું આ ઘટના છે એને પોલીસ કઈ રીતે હેન્ડલ કરે છે, પોલીસ કઈ રીતના કામગીરી કરે છે એ આવનારો સમય બતાવશે. આ માતાના નિવેદન અંગે આપના અભિપ્રાય શું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.